નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રતીક સર. આજથી આ ચેનલ ઉપર આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છે, જેથી ખાસ કરીને ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓને વિજ્ઞાનની તૈયારી કરવામાં સરળતા રહે. વિજ્ઞાનની તૈયારી કરવામાં તમને સરળતા રહે. મિત્રો, આ સિરીઝની અંદર, આ શ્રેણીની અંદર આપણે પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધીમાં વિજ્ઞાનની જે અગત્યની થિયરીઓ છે એને અપલોડ કરીશું, તમારી સાથે એને શેર કરીશું. આ સિરીઝની, આ શ્રેણીની પહેલી જે થિયરી આજે આપણે ભણવા જઈ રહ્યા છે એનું નામ છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે મેં તમને જેમ કમિટ કર્યું છે એમ પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધીમાં જેટલી પણ વિજ્ઞાનની અગત્યની થિયરીઓ છે એની આપણે આ સિરીઝની અંદર ચર્ચા ચોક્કસપણે કરીશું. પહેલી જે થિયરી છે એ છે ક્લોર આલ્કલી પ્રક્રિયા અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન. વિજ્ઞાનની અંદર બીજું ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર, અને ક્ષાર વિભાગની અંદર આ થિયરી તમને પાઠ્યપુસ્તકમાં જોવા મળશે. વારંવાર પૂછાયેલી છે અને આગળ પણ પૂછાઈ શકે. ક્લોર આલ્કલી પ્રક્રિયા અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન. કઈ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવીશું આપણે? તો જેવું લખેલું છે, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં, બેટા જલીય દ્રાવણ એટલે પાણીની અંદર મીઠું ઓગાળવાથી જે દ્રાવણ બને છે એને સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ કહીશું. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. કોઈ પણ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો દ્રાવણનું થાય વિદ્યુત વિભાજક, જો આયન હોય તો. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેનું વિદ્યુત વિભાજન થશે અને વિદ્યુત વિભાજન થઈને આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળી જશે. આ એક વિધાનમાં એ આખી પ્રક્રિયા સમજીએ આપણે. જો આકૃતિ આ રીતે છે. એક કન્ટેનર છે જેમાંથી સોડિયમ ક્લોરાઇડ વાળું દ્રાવણ એડ કરેલું છે. બે ઇલેક્ટ્રોડ છે જેને બેટરી સાથે જોડેલા છે. ધન ધ્રુવ સાથે જોડેલા ઇલેક્ટ્રોડને આપણે એનોડ કહીએ છીએ. ઋણ ધ્રુવ સાથે જોડેલા ઇલેક્ટ્રોડને આપણે કેથોડ કહીએ છીએ. રાઈટ. વચ્ચે એક અર્ધ પારગમ્ય પડદો છે, એક મેમ્બ્રેન છે. રાઈટ. અહીંયા બે ઘટકો છૂટા પડે છે. કયા પડે છે, કેવી રીતે પડે છે, થિયરીમાં આગળ ચર્ચા કરીશું આપણે. ઓકે. શું જોયું આપણે કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છૂટો પડે છે. આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા પણ કહેવામાં આવે. બેટા કેમ ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય? કારણ કે આ પ્રક્રિયાથી ક્લોરીન મળે છે અને આલ્કલી મળે છે. શું મળે છે? ક્લોરીન મળે છે અને આલ્કલી મળે છે. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ હોય છે અથવા એવું માનતા હોય છે કે આલ્કલી અને બેઝ એક જ હોય છે અથવા તો બેઝને જ આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. પણ એ વસ્તુ ક્લિયર કરી દઉં કે જે બેઝ પાણીમાં ઓગળી શકે છે, દ્રાવણ બનાવી શકે છે, એને જ આલ્કલી કહેવાય. રાઈટ. આલ્કલીનો મતલબ શું થાય? બેઝ, જે બેઝ પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવી શકે છે એને આલ્કલી કહેવામાં આવે છે. તો અહીંયા જે આપણને પ્રોડક્ટ મળે છે એ આલ્કલી પણ મળે છે અને ક્લોરીન પણ મળે છે, એટલે આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આકૃતિમાં દેખાય છે એક બાજુથી હાઇડ્રોજન છૂટો થાય છે અને બીજી બાજુથી ક્લોરીન છૂટો થાય છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આને ગોખી નાખે છે કે હાઇડ્રોજન જમણી બાજુ છૂટો પડે અને ક્લોરીન ડાબી બાજુ છૂટો પડે. બેટા, ગોખવાથી વિજ્ઞાન તૈયાર કરી શકાય નહીં, અને જો તૈયાર કરી પણ શકાય તો એ થોડા સમય માટે, પછી ભૂલી જવાય. રાઈટ. હવે અહીંયા શું થશે તો આપણને બધાને ખબર છે કે ક્લોરીન જે છે એ ઋણ આયન બનાવે છે અને હાઇડ્રોજન જે છે એ ધન આયન બનાવે છે.
અને આ તો પ્રકૃતિનો નિયમ છે. જે નેગેટિવ છે, જે ઋણ છે, એ ધન તરફ આકર્ષાશે. એટલે ક્લોરીન જે છે ધન તરફ આકર્ષાઈ એનોડ પાસેથી છૂટો પડે છે. હાઇડ્રોજન ધન આયન બનાવે છે એટલે ઋણ તરફ આકર્ષાશે અને કેથોડ પાસેથી છૂટો પડે છે. તો અહીંયા લખ્યું છે કે ક્લોરીન જે છે એ એનોડ પરથી છૂટો પડે છે, હાઇડ્રોજન છે એ કેથોડ પરથી છૂટો પડે છે. તો આ છે ક્લોર આલ્કલી પ્રક્રિયાની પ્રોસિજર, પ્રક્રિયા. શું કર્યું? સિમ્પલ. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી કહેવામાં આવે છે. ક્લોર આલ્કલી કેમ કહેવાય? કારણ કે ક્લોરીન પણ મળે છે અને આલ્કલી પણ મળે છે. ક્લોરીન ક્યાં મળે? તો કે ક્લોરીન ઋણ છે. ઋણ છે તો ધન પાસે, ધન એટલે એનોડ પાસે મળશે. હાઇડ્રોજન ધન વીજભાર ધરાવે છે, ધન છે એટલે ઋણ, ઋણ મતલબ કેથોડ પાસે મળશે. રાઈટ? આઈ હોપ અત્યાર સુધીનું તમને સમજ પડી હશે. હવે આ થિયરીમાં આગળ જઈએ તો 3 નિપજ આપણને ટોટલ મળી. એક મળ્યું ક્લોરીન, એક મળ્યું હાઇડ્રોજન, અને જેના માટે આપણે પ્રોસેસ કરી હતી એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ 3 જે નિપજ મળે છે એ 3 નિપજ આપણા માટે કેવી છે? ઉપયોગી છે. ક્યાં ઉપયોગ થાય છે? શરૂઆત કરીએ ક્લોરીનથી. ક્લોરીનની ઉપયોગિતા ક્યાં થાય છે? તો કે ક્લોરીનનો ઉપયોગ થાય છે જળ ઉપચારમાં. પાણીને જંતુ મુક્ત કરવા માટે એનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પીવીસીની બનાવટમાં. સાહેબ પીવીસી એટલે શું? તો કે પોલી વિનાઇલ ક્લોરાઇડ. શું છે આ પોલી વિનાઇલ ક્લોરાઇડ? પીવીસીનો મતલબ શું? તો કે પોલી વિનાઇલ ક્લોરાઇડ પ્લાસ્ટિકનો એક પ્રકાર છે. પાઇપ બનાવવા, દૂધની કોથળીઓ બનાવવા માટે વપરાય છે. રાઈટ? બીજું છે CFC. આ બધા જાણો છો CFCનું ફૂલ ફોર્મ શું થાય છે? શું થાય છે? ક્લોરો ફ્લોરો કાર્બન. બરાબર છે? જો કે વાતાવરણ માટે થોડો અઘરો છે, ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે, બટ એ બનાવવા માટે ઉપયોગ થાય છે. બરાબર. પછી ક્યાં ઉપયોગ થાય છે? તો કે કીટનાશકો તરીકે. અને લાસ્ટમાં થાય છે સ્વિમિંગ પુલ તરીકે. સ્વિમિંગ પુલના પાણીને શુદ્ધ કરવા માટે, સ્વિમિંગ પુલ તરીકે નહીં, સોરી, સ્વિમિંગ પુલના પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. રાઈટ? તો ક્લોરીનના ઉપયોગો ક્યાં થાય? જળ ઉપચારમાં, પીવીસીમાં, CFCમાં, કીટનાશકોમાં અને સ્વિમિંગ પુલમાં. ઓકે. ત્યાર પછી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એનો ઉપયોગ ક્યાં થશે? તો એનો ઉપયોગ થશે ધાતુ જે હોય ને, ધાતુ એના પર ગ્રીઝ લાગી ગયું હોય. સાહેબ આ ગ્રીઝ શું છે? તો એક લ્યુબ્રિકન્ટ છે. ઘર્ષણને ઓછું કરવા માટે મશીનરીમાં યુઝ થાય છે. ધાતુ પર લાગી ગયો હોય તો કપડાથી સાફ થઈ શકતું નથી, કારણ કે સ્ટિકી ઓબ્જેક્ટ છે, ચોંટી જાય છે. કપડાથી સાફ નથી થતું. જો એને કમ્પ્લીટલી દૂર કરવું હોય, ધાતુને એકદમ ડ્રાય બનાવવી હોય, તો એના માટે શાનો ઉપયોગ થાય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. રાઈટ? બીજું સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે. શું બનાવવા માટે? સાબુ અને પ્રક્ષાલકો. સાહેબ સાબુ તો ખબર છે, 2 ટાઈપના હોય, નાવાના, ધોવાના. બટ પ્રક્ષાલકો એટલે શું? બેટા પ્રક્ષાલકો એટલે કાં તો ડિટર્જન્ટ અથવા શેમ્પૂ, જે આપણે યુઝ કરીએ છીએ ને, ડિટર્જન્ટ અને શેમ્પૂ, એ બનાવવા માટેનો યુઝ થાય છે. આગળ વિજ્ઞાનની અંદર મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે આપણે પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધીની બધી અગત્યની થિયરીઓની ચર્ચા કરવાની છે. એમાં પ્રક્ષાલકો અને સાબુ અને પ્રક્ષાલકોની બનાવટની પણ આપણે ચર્ચા કરીશું. રાઈટ? તો સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે ઉપયોગી છે. બીજું ક્યાં ઉપયોગી છે? તો કે કાગળ અને કૃત્રિમ રેસા બનાવવા માટે. બરાબર? ક્યાં? કાગળ અને કૃત્રિમ રેસા. કૃત્રિમ રેસાઓ કયા કયા છે? યાદ કરો તો જરા. યસ, નાયલોન છે, ટેરેલિન છે, એક્રેલિક છે. બરાબર? કૃત્રિમ રેસાઓ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો આ હતા NaOHનો ઉપયોગ. ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, કાગળ અને કૃત્રિમ રેસાની બનાવટમાં. છેલ્લે આવે છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે બળતણ તરીકે. બળતણ તરીકે એટલે ઘરમાં ચૂલો સળગાવવા માટે ના, એની કેલરી વેલ્યુ ખૂબ ઊંચી છે, એટલે ઊંચા બળતણ તરીકે, મતલબ કે જ્યાં વધારે ઉર્જાની જરૂરિયાત છે ત્યાં એનો ઉપયોગ થાય છે
ખાતર બનાવવા માટે બે પ્રકારના ખાતર, કયા ખાતર? તો કે એમોનિયા બનાવવા અને યુરિયા બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. એ સિવાય પણ અન્ય ખાતર બનાવવા માટે ઉપયોગ થાય. ક્યાં ઉપયોગ થાય છે એનો? ખાતર બનાવવા માટે ઉપયોગ થાય છે. અને છેલ્લું છે માર્ગેરીન બનાવવા માટે ઉપયોગ થાય છે. આ શબ્દ સાહેબ નવો આવ્યો. શું આવ્યો? માર્ગેરીન. આપણને બધાને માર્ગેરીટા ખબર છે, પિઝાનો ટાઈપ આવે ને, બટ માર્ગેરીન શું છે? તો માર્ગેરીન એટલે વનસ્પતિ ઘી, એક પ્રકારનું મતલબ શું કહેવાય, સોરી, એક પ્રકારનું ફેટ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની જે પ્રક્રિયા છે એને હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. અને એ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શુદ્ધ ભાષામાં તમારા ઘરના વડીલોને તમે પૂછજો, ડાલડા ઘી વિશે તમને માહિતી આપશે. એ ડાલડા ઘી એક પ્રકારનું માર્ગેરીન છે, જેની બનાવટમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. તો હાઇડ્રોજનનો ઉપયોગ ક્યાં થાય? બળતણ તરીકે, ખાતરની બનાવટમાં અને માર્ગેરીન. તો બેટા આ હતી સંપૂર્ણ ક્લોર આલ્કલી પ્રક્રિયા. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને, ક્લોરીન બને અને હાઇડ્રોજન બને. ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એટલે આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે. રાઈટ. આઈ હોપ તમને આ થિયરી સમજ પડી હશે. બરાબર. હવે જેમ કીધું એ પ્રમાણે, જેમ આગળ ચર્ચા કરી વિડીયોના શરૂઆતમાં, કે આપણે પહેલેથી છેલ્લે સુધી ઇમ્પોર્ટન્ટ થિયરીઓ મૂકતા જશું. તો બેટા આ થિયરી પણ પરીક્ષાલક્ષી અથવા તો પરીક્ષાને ધ્યાનમાં લઈને ખૂબ જ અગત્યની છે. તૈયાર કરી રાખજો, તૈયાર કરીને જજો, પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. હું તમારા અભ્યાસમાં આગળ કઈ રીતે સહાય કરી શકું, તમારે કઈ થિયરીની જરૂર છે એની પણ મને જાણકારી આપજો, તો હું એને પણ કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશ. ઓકે, થેન્ક યુ.